કદમ સેવા સમિતિ ગુજરાતની આજે કારોબારીની મિટિંગ મળી। કારોબારીની અંદર સમગ્ર ગુજરાતમાંથી ક્ષત્રિય સમાજ, આદિવાસી સમાજ, દલિત સમાજ અને માલધારી સમાજના પ્રતિનિધિઓ હાજર રહ્યા અને તેની અંદર ઠરાવ કરવામાં આવ્યો કે સમગ્ર ભારત દેશની અંદર જાતિ આધારિત વસ્તી ગણતરી કરવાની છે, તો ગુજરાતમાં પણ વસ્તી ગણતરી થાય અને તે પણ જાતિ આધારિત વસ્તી ગણતરી થવી જોઈએ એવી અમારી માંગ છે। સરકારશ્રીને હું વિનંતી કરું છું કે ગુજરાતની અંદર જાતિ આધારિત વસ્તી ગણતરી કરો અને જાતિ આધારિત વસ્તી ગણતરી કરવામાં નહીં આવે તો સમગ્ર ગુજરાતના 33 જિલ્લાઓની અંદર આવેદનપત્ર આપીશું। આવેદનપત્ર આપ્યા પછી સતત સરકાર જો અમારી વાત નહીં સાંભળે તો ગુજરાતમાં અમે પગપાળા યાત્રા શરૂ કરીશું અને જનના ઘર ઘર સુધી લોકોને મળીશું અને જનમત કેળવી અને સરકાર ઉપર દબાણ